સ્થિરતા આપણી હોવી જોઈએ. માણસ ગંભીર થાય ને ત્યારે સ્થિરતા આવે. આપણે બધા લગભગ હીરામાં, ગોરધનભાઈ લગભગ આપણે બધા હીરામાં શીખ્યા અને બધાને પેલ પાલતા આવડ્યા. 8 પેલ, સિંગલના કારખાના એટલા. પછી વળી એમાં તળિયા કોઈ શીખ્યું, કોઈ મથાળા, કોઈ ચોકી, પ્રિન્સેસ. આ બધી અલગ અલગ ડિઝાઇન શીખ્યા આપણે. અલગ અલગ ડિઝાઇન બનાવવા રહ્યા ને ત્યાં આપણી ડિઝાઇન વિખાઈ ગઈ. હા, તમે ખાલી આમ નિરીક્ષણ કરો. તમે આપણે અલગ અલગ ડિઝાઇન બનાવવામાં રહ્યા ને ત્યાં આપણી ડિઝાઇનો વિખાઈ ગઈ. તમને એમ થાય કે આવું હશે કે હા, હું તમને એનો પ્રત્યક્ષ દાખલો આપી દઉં. આપણે સુરતમાં નહોતા એ પહેલાં વીસી હાલતી અહીંયા, અને હજી હાલે છે. જેને 92, 93, 94 ખબર હોય તો જગાતના કે વીસીના આખા જૂડના જૂડ ભાઈ લાગતા ને કોથળા ભરીને લોકો રૂપિયા આવતા. કોઈ 10 વીસીમાં નામ લખાય, કોઈ 15 વીસીમાં, પછી તોડી નાખે. ઓલા લોકો વર્ષોથી આપણે નહોતા 60, 65, 70 વર્ષ પહેલાં વીસીયુ ચલાવે છે, હજી ચલાવે છે મિત્ર મંડળ. બીજું, આપણે નહોતા ત્યારે ફેક્ટરા એ લોકોના કાપડના હતા, હજી છે. આગળ ફેક્ટરું, પાછળ રહેવાનું. આપણે આવ્યા, રહ્યા, ચાલુ કર્યા. એ લોકો ડાયમંડમાં ત્યારે પણ હતા, હજી પણ છે. કેટલા ફેરફાર થયા. કન્સ્ટ્રક્શનમાં એ લોકો ત્યારે હતા, હજી છે. કારણ કે આપણે આપણી ડિઝાઇન ફેરવવામાં રહ્યા ને તે આપણું હાવ બધું ફરી ગયું. એમ જે ડિઝાઇન હોય એ પ્રમાણે હાલે. આ તમે જો, આ ઘરમાં બાંધણીયું થાય છે એનું કારણ શું? વાસણમાં નામ છે એટલે બાંધણીયું થાય છે ને, કે મારા પિયરનું છે ને, મારા પિયરનું છે ને. વાસણમાં નામ જ ન હોય તો બાંધે કોણ? કે આ કોણ કોનું લાવ્યું છે? આ તો નામ છે એટલે બાંધે છે. તો મહાપુરુષો શું કીધું કે નામ પાસે જો તમે બાંધો તો વાંધો નથી, પણ નામ પાછળ બાંધો ને એ વાંધો છે. कहता हूँ कह जात हूँ कब हूँ बजावत ढोल श्वासा खाली मोल है. આ તો 3 લોક કા મોલ. શ્વાસો ખાલી, પછી 3 લોકની કોઈ સંપત્તિ આપી દે ને ઢોલ વગાડીને એમ કે કાલ્યો આ ખોળિયામાં પ્રાણ પૂરી દો, પોસિબલ નથી. કબીર સાહેબ એમ कहता हूँ कह जात हूँ कब हूँ बजावत ढोल श्वासा खाली जात है. 3 લોક કા મોલ. પછી 3 લોકની સંપત્તિ કોઈક આપી દે તોય મેળ ના. નકર અમારે ત્યાં વડીલો ગજુબામાં 2 ભાઈ શૈલી કલ્પેશ, એમાં વળી એક બાપાના હાથમાં ફાઇલ હતી. મેં કીધું બાપા શું આ ફાઇલ? મને કે હા, મેં દવાખાને ગયો તો ડૉક્ટર પાસે. શું આવ્યું? મને કે સુગર. એનું નામ સગન બાપા. આ સત્ય છે, જોક્સ નથી. એટલે એ સગન બાપાએ કીધું સુગર આવી. એટલે ઓળખથી નાણે બાપાને, દિલા દાદાને, રામજી બાપાને, દાસ બાપાને હવની રીતે સલાહ દે અમને. સગનભાઈ એટલું કરો ને તો આમ થાય છે, આ નહીં ખાવાનું, એટલું ચાલવાનું, આ નહીં ખાવાનું, આમ કરી દો. બધાની વાતો સાંભળ્યા પછી મેં કીધું સગન બાપા બધાનું સાંભળશો તો 2માંથી એક રહે. મને કે કોણ? મેં કીધું સુગર રહે, સગન વયો જાય. એ પાકું છે. કારણ કે સલાહ કેટલા ની તમે માનશો? તમારા પેટને કોબી હદે છે તો કોબી ખાઓ ને, કોક ના પાડે એમાં તમે શું ફાયદો યાર? અને હવે તો કેવા ટ્યુશનો નીકળ્યા છે, બોલો ભાઈ. આખું વળી જનરેશન આપણને કરી દે કે એટલું જ ખાવાનું, એટલે ટામે એટલું જ ખાવાનું, એટલું જ ખાવાનું. જાવ દેહમાં. આવું કંઈ હતું જ નહીં. આ તો બેઠાળા જીવન આપણા થઈ ગયા. આ માતાઓ બહેનો બોલો ઓછી સંખ્યામાં જ છે ને. તમે પૂછો એને, લ્યો કામવાળી ન આવી તો કેટલી બળતરા. આજે કચરા પોતાને વાળી નથી આવી, બિચારી વારાકણી બાણે જોવા દે આવી કે ન આવી. જેમ આપણે ભાગ્યની વાટ જોઈને એમ હાટુભાઈની વાત ન જોઈ. બાકી ભાગ્યો ખૂણે ઉતર્યો તેને 2 વ્હીલ લઈને લેવા જાય માણસો. ભાગ્યો આવે, મારો ભાગ્યો લઈ આવો. હા, એટલું હરખ થાય હે. હા, એટલે પણ એ તો બહુ સીધી વાત છે. ભાગ્યાને લેવા જાય 2 વ્હીલ લઈને, બોલો લ્યો. હાટુભાઈને લેવા નહીં જાય. નકર અમે ગઈ શિવરાત્રીમાં અમે બધા જુનાગઢ ગયા હતા. પૂછો લ્યો, આમાં લગભગ અમે ગયા હતા ભાઈ, બરોબર ને? હવે વળી મેં વિચાર પ્રગટ કર્યો, મેં કે હાલો દામાકુંડ મનાવવા જઈએ. દામાકુંડમાં નાવા ગયા. 9-12 નીકળ્યા. 3 જણા પિતાંબરી આમ પીળા ધોતિયા પહેરતા હતા. એટલે મેં જગા શેઠને મેં કીધું સાધુ હોય એવું લાગે છે, ભલે જટાબટા નથી પણ સાધુ હોય એવું લાગે છે. તો મને કહ્યું એને પૂછાય? મેં કીધું હું પૂછું. તમે અહીં ઉભા રહ્યો. મેં જય નારાયણ. મને કે જય નારાયણ સાધુ? हाँ हम तो गिरनारी साधु है। मैं कहती यहाँ गिरनार में? मन के नहीं, ये 2 यूपी से, हम 1 MP से है। अच्छा
मैं कहा बापू एक दूसरा प्रश्न है, अगर क्रोध ना करे तो मेरा प्रश्न। क्रोध थोड़ा साधु थोड़ा क्रोध करेगा, कौन सा प्रश्न है? मैं कहा बापू आप साधु थे, उनसे पहले क्या थे? मन के हम तीनों साधु थे। હવે કેવા મૂંઝાણા હશે, તઈને હારે ભેખ લેવો પડ્યો, તમે વિચાર તો કરો।